અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર અને તેનાથી કરીએ બુલેટિનની શરૂઆત। તો ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યું છે। ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા માટે અનેક જગ્યાએથી માંગ ઉઠી રહી છે। આ વખતે સહાય અને સર્વે નહીં પરંતુ દેવું માફ કરો તેવી ખેડૂતોની માંગ। ત્યારે કુમાર કાનાણીએ પણ પત્ર લખ્યો છે। દિવસે ને દિવસે ખેડૂત દેવામાં ડૂબતો જાય છે તેવું કુમાર કાનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। તો આ સાથે ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે। કુમાર કાનાણીએ લખ્યું, બદલાતા મોસમને લઈ અને ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ખેડૂત જે છે તે દેવામાં ડૂબતો જાય છે। સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ નુકસાનીની ભરપાઈ સહાયથી થઈ શકે તેમ નથી અને આ જ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા માટે વિચારવું જોઈએ તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરી અને ખેડૂતને સૌથી પહેલા દેવા મુક્ત કરી શકાય। ખેડૂતને બેઠો કરવા ખૂબ જરૂરી છે, કારણ કે ખેતી ઓછી થશે તો ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। લગભગ છેલ્લા 4-5 વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થયો છે, અતિવૃષ્ટિ થઈ રહી છે, વાવાઝોડાઓ આવી રહ્યા છે, એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવાદાર થતો જાય છે। ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે। દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે, સહાય આપે છે, પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી। એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે અને મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઊભો કરવો હોય અને બેઠો કરવો હોય તો સહાયથી એની નુકસાની ભરપાઈ નહીં થાય, બેઠો નહીં થાય। એટલા માટે ખેડૂતોનું દેવું છે કરવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। ખાસ કરીને અત્યારે આંદોલનો થઈ રહ્યા છે, ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, આ પ્રકારના શું કેસો બધા વિપક્ષો પોતપોતાની ભૂમિકા ભજવી રહ્યા છે, એનું કામ કરે છે, પરંતુ એક સરકારના પ્રતિનિધિ તરીકે, એક ધારાસભ્ય તરીકે જ્યારે ખેડૂતો પર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાત, એની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે।